એટલા ફોટો પડાવી મિત્રો જો આ ભૂંગળામાં બે જણા વચ્ચે તોડી દઉં તો બે ભેગા નીકળે ને તારે આવું કહી હું નહીં આલો કેમ કે આ બે ભાઈઓ છે એટલે જુડવા ભાઈઓ અમુક કદી નોખા પાડવા માંગતો ને એનું મોટું પાપ લાગે આપણે વને ખાઈએ. તો જય માતાજી મિત્રો, આપણે અત્યારે મોડા બ્લોક ચાલુ કર્યો છે. તો આજે આપણે જઈએ છીએ બેચરાજી બાજુ હાજરી હાલવા, એટલે સુનિલ ને બે જણા. માતાજી કઈ કોમ હાલો ને ચાલે આપણે વડાવલી હાલવાની અને એક મોઢેરા. વડાવલી અને મોઢેરા બરોબર. આવું આથી કોમ કોણ હંગાત આવે છે તો આપણે જઈએ. તો આપણે ગેંગ આવા હાપોલે ગેંગ બરોબર. તો નો મમ્માના મોઢે બોલાઈ ગયું સાપોલિયા ગેંગ. સાપોલિયા ગેંગનો મંત્રી છે પણ હાલ તમને જાહેર નહીં કરીએ, અમે પછી કરશું. તો અત્યારે આપણે કાલે જો રમેલ છે એટલે રમેલનું આયોજન બહુ મોટા પાયે છે. ચાલાન બધા અંદર છે, આપણે અંદર જવા દે ગાડી ડાયરેક્ટ ગાડી અંદર મિલ દે. તો જો આપણે પાર્ટી પ્લોટ આવી જઈએ, સીધી જવા દે. આપણે અંદર જઈએ. જુઓ આ આપણા કયો પાર્ટી પ્લોટ કહેવાય? સોનાજી પાર્ટી પ્લોટ. તો પેલું બધું થોડું બેઠું જોયા એ ગેંગ બે હાથવાળા બેઠા. બકુબાન બધાય. તો આપણે થોડી મોજ મસ્તી કરી. ચલો તો આવી ગયા આપણે પાર્ટી પ્લોટમાં. તો જોઈ લો આ બધા બેઠા શું વાતો કરે ખબર નહીં, પણ આપણે જઈએ ને પૂછીએ, આયોજન કરી અને વેકણ છે આપણે રમેલ હોય રાખીએ ભાઈ. તો આ તમે ગેંગ ખતરનાક છે અમારી, અને ગેંગના મંત્રી બેઠા. એવું ના બોલે, ગજબ બેજતી નેકડી જ્યાં છે એટલે મયુરસિંહ અંગાત છે. આજે અર્જુનસિંહ રજા લીધી છે, આયા નથી એટલે મારા મોટા ભાઈ આવી ગયા છે એટલે અમે મોજ કરશું. તો અંગાત હિતુભાઈ આવી ગયા. તમે જુઓ હિતુભાઈ તો તમે ઓળખો જ છો, કેમેરા મૂસા આવે પણ પરખ્યાત છે. તો આપણે પહોંચ્યા હા પદમના ચોકડી. હજી આપણે રાજપુરથી મહેમાનને લેવાના છે રોજ છે. તો મળીએ આગળ. તો જય માતાજી મિત્રો, આપણે ચોરસમાંથી આગળ નીકળી જઈએ છીએ અને ટ્રાફિક તમે જુઓ બૂમ પણ એવું ટ્રાફિક છે પાછળ. તો બરોબર પબ્લિક તો તમને જોવા મળશે તેડી જાય. પાછળ કોઈક મોણા હશો ને બે હાથ વાળો જેડે બેઠો. હા મહેમાન કોક બોલો તમે, लाइक करो फॉलो करो. एक बार धोखा खा चुका हूँ, दोबारा नहीं खाऊंगा. બીજું કોઈ તો ડાયલોગ માર દે. ડાયલોગ માર દો. ડાયલોગ માર દે કોકે. હારો મજબૂત. તો તમે ડાયલોગ માર દે બહુ નહીં આવડે. વાજે ભાઈ આગળ વાજ. માર દો તાજા ગામો માર દેવાનું. વાજ દે. બોલ ના સર તમાર વયા આવજો મોરે મોરો. ભાઈ આગળ જોઈ જા. હા રોજી બરોબર મારે ને. બરોબર. હા મયુરસિંહ તમારે કોઈ કેવું ટ્રાફિક બહુ. હા જો ટ્રાફિક છે એટલે મયુરસિંહ આપણે હેરાન નહીં કરવા, કેમ કે પબ્લિક તમે જોયો કહો છો એટલે જુઓ. ઉભો રાખજો ને આ કારણ આવ્યું. તો મિત્રો જોઈ લો આ છોકરો ઊભું હા, પણ આવી ચાલુ ગાડીમાં આવી ઊભું રખાય ખરી ના ઊભું રખાય, પણ ભાઈને ઊભું
રાખ્યું. અમે લાઈટો ફૂલ કરી એટલે 2 વખત કીધું કે ઉતરી જા ભાઈ, ને અંદર બેસી જા. નંબર જુઓ તો હા, નંબર જોવો અમારી ગાડીનો, કો હતો નહીં. ગાડી આવે ઓળસી ગયા ભાઈ. 64 ઓગણીની વાત ના થાય, જીરાનું કદી શાક થાય નહીં, યાદ રાખજો. એ જેવું હોય ભાઈ. હા, જો ટ્રાફિક જુઓ મિત્રો, ફૂલ પટ્ટે ટ્રાફિક છે. આગળ એક કોમ કરી એવું લાગે બાઈક લાવી. તો જય માતાજી મિત્રો, આપણે પહોંચી જાય છીએ હવે. બસ પ્રોગ્રામ જો કરવાનો છે ત્યાં આવી જાય છીએ. તો તમે જોઈ લો, ટ્રાફિક તો વાત જ છોડ દો. આટલેથી બ્લોક થઈ જાય ઘણું બધું. સુનિલ કેટલે આપણા છે? મંદિર છે ભૂલી નહીં જાઉં બુડા. જાઓ ઝાલા એક જ જવા દો. હવે એવું છે તો ગાડી આપણે બધા દબાઈ લેવા. લાઈટ અંદર લઈ જા ગાડી તો અંદર લઈ જા, પણ વળવાનું જોવો. તો તમે જો આ કમ્પ્લીટ કાઢી જ નાખીએ, પણ થોડું મને વિડીયો ઉતારતા પણ થઈ ગયું. ક્યાં જો ઓમ મળ્યા પણ એ મિત્રો આપણે પહોંચી જઈએ છીએ. જો પ્રોગ્રામ તો તમે હોમ જો બતાવીએ. ચાલો આપણે આ બાજુ લગાવો ગાડી. એટલે આ બાજુ બાર સ્કોર્પિયો આવી જો આ બાજુ મંદિર તો આ બાલાબેન નું મંદિર. બધા ઉતરી જાય ભાઈ. ચાલો ગાડી લઈ લેવાની બાજુ. આ પ્રોગ્રામ હોય કઈ જવાનો આપણે. મયુરસિંહ ઝાલા, પક્કાભાઈ, અમારા પક્કાભાઈ. ના ચાલતું હશે ભાઈ. તો જય માતાજી મિત્રો, આપણે એક હાજરી આપી દીધી અને મજબૂત બૂમ પડાવી દીધી અને પબ્લિક ખુશ થઈ ગઈ. અને હવે આપણે જઈએ બીજી જગ્યાએ. તો તમને બતાવીએ, બને રહેજો બ્લોગમાં. ફૂલ મોજ કરવાની થાય છે. જય માતાજી. કેવું પડે ચાલા મજામાં. જય માતાજી મિત્રો, આપણે વડાવલી મોઢેરે જવાનું હતું, પણ રસ્તામાં તમે જુઓ ટ્રાફિક ખતરનાક નડ્યું. તો અમારે જે એક જગ્યાએ હાજરી આલવાની હતી મોઢેરા, એક જગ્યાએ આપી દીધી. હવે ટાઈમ ચી રીતે સેટ થાય જોઈએ. આ ટ્રાફિક તો હલે એમ છે નહીં. અને આ બાજુ ફોન દેખાય. તમે લાઈટ ખાલી આગળ કરજો, ચેક કરી લ્યો તાર. તો મિત્રો આપણે પહોંચી જઈએ છીએ બીજા પ્રોગ્રામમાં. તમે જોઈ લો
થોડું થોડું દેખાતું છે નહીં દેખાતું હોય પણ આપણે થોડા લાઈટ કાઢી હવે આપણે નહીં જાવ તમે બહુ રીત જોઈએ જો અમાર રોહિત લાલો ને જો ખાલી આમ બે હાથે કરી દો બે હાથે હા બ્લોગ બનાવવા આપણે જોઈ લ્યો હા રોહિતલાલ ફોટો પડાવી આ બાર મયુરસિંહ જોઈ લ્યો ચાલા રોહિતલાલ કોઈ કહેવાનું થાય ફોટો પડાવે શું લાગે મજા આવી બધા મળી ગયા મોજ કરી દીધી હા તો જય માતાજી મિત્રો આપણે હાજરી આલીને આવી ગયા હા અને તમે જુઓ બે હાથે ભૂંગળા લીધા છે તો ભૂંગળા ખાવાના નલી કહેવાય નલી બટાકો રહી ગયો તો આ ઝાલા જો અવાજ આવતો હોય છે નલી આ નલી જો આને ભૂંગળા ના કે આને કહેવાય નલી તું ભાઈ તું આને ખાઈ જાવ ને તમે એક વખત તો તમારે ગલી ખુલી જાય બધા કોનોની નાખા પાછા તો હવે વખત ચા પાણી કરીને અમે બધા છૂટા પડશું બરોબર તો આપણે હવે ચા પાણી કરીને પછી આપણે પાટણ બાજુ રવાના થઈ જાઓ આ બધા મહેમાણા થાય તો મળીએ હવે સવારે તો બ્લોગ ગમે તો શેર કરજો આ લ્યો મહેમાન બોલો કોકાળો ભૂંગળો સારું લાગ્યું ના લાગ્યું હે નલી 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 તું ને તમારે જઈ કેમ્પમાં જઈ તો બોલો ભૂંગળા વાળાની જય